હે ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. તો મિત્રો પહોંચી ગયા આપણા શોપ પર અને આજનું કામકાજ ચાલુ જ છે. જોઈ લો, બધું વિખરેલ આવ્યું પડ્યું છે. આ જુઓ, આખો થપ્પો મારેલો છે. દીપકભાઈ જમવા ગયા, જમી ના આવે એટલે આપણે કામ ચાલુ કરીએ. હતા હું તો નીકળીએ છીએ હવે. આપણા રામ પ્યારીમાં ટાયર ખરાબ થઈ ગયું છે તો નવું નાખાવા. જોઈ લો, ઘસાઈ ગયું. તમારા તો નીતેશભાઈ અમારે જોઈન થઈ ગયા છે. તો હું ને નીતેશભાઈ બે જણા જઈએ છે મારા ધનનું ને ટાયર ના ખાવા. ચલો બેડો. વાહ, કીક માર લ્યા, કીક માર. મારી જ પડશે ને? ના ના ના, અચ્છા હું લેલું તો ચલો હું ચલાવું. ચલો ના, હું ચલાવીશ. ભયંકર ટ્રાફિક થઈ ગયું છે. ટાયરમાં તારો પગ જતો રહે ખબર પડી. તો ચલો મિત્રો, અમે નીકળી ગયા છે હવે. યસ ગાઈસ, ઓકે વાંધો નહીં. અમે ટ્રાફિક છે આગળ, ગાડી જાય લાઈન ટુ લાઈન. અને અમદાવાદની એક સાઈડ ઇફેક્ટ છે કે ટ્રાફિક હંમેશા રે ઓકે. હે અમદાવાદની એક સાઈડ ઇફેક્ટ છે. હા, એ તો ટ્રાફિક તો રહેવાનું હોય. તમે ત્યાં અમદાવાદમાં કોઈ પણ ગુજરાત કરતા રહો, નાનું મોટું ટ્રાફિક તો રહેવાનું છે. તો તમે જોઈ લો. અચ્છા, આગળ ટ્રક જાય એટલે ટ્રાફિક. તમે બધો તમને જોઈ લો. આ દેખાય ટ્રક. તમે જો આગળ ટ્રક જાય છે ટ્રાફિક છે, બાકી કઈ ટ્રાફિક એટલું બધું નથી. તો પહોંચી ગયા અમે બાઇક લઈને, હું નીતેશ હો ને. એ આગળ ટાયર નાખાઈ રહીએ જોઈએ એટલે ભાવમાં બેસે તો બુલેટ ના કામ ચાલુ થઈ ગયું છે. બરોબર ને ભાઈ? 2400 ટાયર અમને 2400 પડ્યું ટાયર ટ્યુબ સાથે. હવે જો ભાઈ કામ ચાલુ કરી નાખ્યું છે. તમારું શું કેવું બોલો? ટાયર કેવું આવ્યું? એ જ કેવું છે કે ટાયર હવે નવું નાખે પછી કેવું ચાલે છે, કેવું નથી ચાલતું જોવું તો પડશે. હવે આપણું આ જૂનું ટાયર હતું એ ઘસાઈ ગયું તો આપણે નવું નાખી દઈએ ને. નાખી તો પડશે. નવું નાખ્યા પછી જોઈએ કેવું ચાલે. અને આપણો પ્લાનિંગ છે બહાર જવાનો. એ સક્સેસફુલ બહુ જઈએ ને. હા, જઈએ લદ્દાખ, કાશ્મીર. હા, પછી આપણે જો આનું આપણે આગળનું ટાયર કાઢ નાખ્યું હોય, ટાયર નાખવા પહોંચી ગયા. હવે આ શોપ છે ચામુંડા ટાયર્સ. આપણે ઉમિયા માતા મંદિર સામે છે. એની સામે આ બેંક છે. આ ગુજરાત સ્ટેટ બેંક ની એક્ઝેક્ટ સામે જ છે આ ચામુંડા ટાયર. ત્યાંથી તમે નખાઈ શકો છો. આ ભાઈ છે ત્યાં તમને ટાયર મળી જશે. ગમે તે કંપનીના ટાયર તમને મળી જશે. કામ સારું થઈ ગયું ભાઈ. એ પેલા હવા કાઢે નહીં હે ને? મશીન શું થાય? શું જુઓ છો ભાઈ? હું જોઉં છું આ લોકો પ્રેક્ટિસ કહેવાય ને ટાયર ખોલવાની. તો હા હા, તમે ફાવો ટાયર ખોલતા? તમે થાકી નહીં જતા ભાઈ રાત્રે? આપણે ના હોય ખોલતા રાત્રે થાકી લેવી તો એ ભાઈ પ્રેક્ટિસ છે લ્યા. એ ભાઈ પ્રેક્ટિસ છે. અને તું શું ખાય? આપણું જૂનું ટાયર અને ટ્યુબ તો આપણે લઈ જશું કે આપણે ટ્યુબ કામ આવશે કે હિંચકા ઝૂલવા માટે. અને આપણું નવું ટાયર ભાઈ ઓર્ડર લગાવવા અંદર. ये क्या पाउडर लगा रहे हो भाई? पाउडर लगाना पड़े तो गोरा करना है क्या? क्या बात की भाई, भैया ने पाउडर लगा दिया है. क्या बात, क्या बात. कहाँ घूम रहे बच्चे, कहाँ घूम रहे? ऐसा भाई बढ़िया ना? बढ़िया ना?
આપણે દેખાય इसको काला था तो गोरा कर दिया भैया ने यार શું કેવું લે આ વાતે હે ને મારે કઈ કેવું નહીં તારે કઈ કેવું નહીં તો મારે કઈ નહીં કેવું બરાબર ને તમારે કઈ કેવું છે આના વિશે વાહ ભાઈ વાહ આપને ગોરા કરી દીધા તારે કો તો વાત છે ભાઈ વાહ વાહ क्या बात अरे डिश देखना डिश लेना होता है વેરી થેન્ક યુ કમ્પ્લીટ વાત તમારા આપણે અહીંથી દુકાન જઈએ કોફી પીએ હા કોફી હા ટકાટક બાકી આપણા બુલેટ આમ લાગે હા તો મિત્રો આપણે બુલેટનું ટાયર નખાઈ દીધું છે ફાઇનલી ટાયર નખાઈ દીધું છે હા હા ભાઈ એ સબ ધન્યવાદ ભાઈ ધન્યવાદ ચલો ફાઇનલી ટાયર ના કપડા નવા પહેરાવી દીધા આપણે એટલે ટાયર નખાઈ દીધું સહી ને ભાઈ हाँ ये टायर को खोला फिर नया लगाया કામ આમ સારું ભાઈ અહીંયા આમ લોકોનું કામ સારું છે તો તમે આ ચામુંડા ટાયર્સ માં આવીને તમે તમારા ટાયર નવું નખાઈ શકો છો આમ મને ગમ્યું આ લોકો વાવ થેન્ક યુ ભાઈ આપકા ભી ધન્યવાદ તો મિત્રો ફાઇનલી આપણા બુલેટ નું ટાયર છે આગળ નાખી દીધું છે ભાઈ હવે ફિટિંગ કરે છે હવે આપણે લાંબી રાઈડ મારી આવીએ પછી જોઈએ ટાયર નો શું પરફોર્મન્સ મતલબ ટાયર ના શું ઘસાતું નહીં ને એટલે લગભગ ઘસાતું નહીં પણ આમ મજા આવશે આમ ચલાવવાની નવા ટાયરમાં મજા આવે રાઈડ કરવાની વાહ વાહ કે ભાઈ ફાઇનલી થઈ ગયું ના જોઈ લો 2350 ને ભાઈ 50 ઓછા કરે ને એ ભાઈ ધન્યવાદ હા તો મિત્રો મોડા ફાઇનલ આપણે દુકાન પહોંચી ગયા જોવા ભાઈએ ટાયર નખાયું છે સારું ટાયર મસ્ત છે તો નાખી દો આપણે આ ટ્યુબ આપણે ઉઠાવી દીધા ટ્યુબ કામ આવશે આપણને ભવિષ્યમાં તો મિત્રો થાકીને અમે બે લોટપોટ થઈ ગયા જો આ તો આખો કોથળામાં કચરો જ ભેગો થયો છે સામાન કાઢીને બોક્સ જે ભેગા થયા એ આમાં ભરી દીધા છે તો આટલા તો બચી ગયા અને સામે કોથળો આટલા સારું સામાન બચી ગયો સેટ કરવાનો હવે કાલે જ કરશું શું કહું દીપકભાઈ હેરાન થઈ ગયા ને હું પણ હેરાન થઈ ગયો તો ચલો આ પૈસાના બંડલ 20 વાળા એ ગોઠવણ બાકી છે ચલો આ કામ પતન કઈ ગોઠવીએ સો મિત્રો ફાઇનલી થોડું સેટ તો કરી નાખ્યું છે જોઈ શકો છો હવે આ બોક્સો બધા કરી નાખ્યા ઉપર અથવા ફૂલ ડેકેટ જમા દીધા છે અને આ બધા બોલ્સ ને બધા ઉપર હતા કરી નાખ્યા અને જે બોક્સમાં સામાન હતો ને અમારો એ આ જુઓ આ ચોક્સ ને બધા એ લાયા હતા તો સામે આ પતી કીધું અહીંયા થોડા અહીંયા ભરી નાખ્યા થોડા અહીંયા આ બધું ટોટલી કરી નાખ્યું તો ચલો બીજું બધું ધીરે ધીરે કરશો બીજું તો શું તો મિત્ર અને મહોદય સામાન આપણો પ્રોપર સેટ થઈ ગયું છે આટલું તો એક્સ્ટ્રા હતો એટલે બંધ ભરી દીધો બાકી જોઈ લો એકદમ પ્રોપર રીતે જોઈ લો પ્રોપર રીતે આપણે એકદમ મસ્ત જમાઈ દીધો છે તો ચલીએ હવે આપણે નીકળી છે ઘર તરફ જવા માટે આજનો નાનકડો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો બાય બાય જય માતાજી ગુડ નાઇટ